ચર્ચા કરવી છે। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધના સૂર ઉઠ્યા છે। સરકારે થરાદ અને વાવને જિલ્લો જાહેર કરતા દિયોદરના રહેવાસીઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી દિયોદરના આગેવાનો સ્થાનિક લોકો ઓગળ જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે। ત્યારે મહત્વનું એ છે કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવા માટે સ્થાનિકોએ 2018થી માંગ કરી હતી, પરંતુ વાવ અને થરાદને જિલ્લો જાહેર કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેના જ પગલે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને રેલી કરીને વિરોધ નોંધાવ્યો હતો। આપણે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને અમારી જે ઓગળ જિલ્લાની ગણતરી હતી વર્ષોથી, તો એ ઓગળ જિલ્લો નથી થયો, એટલા માટે બીજી તારીખથી જ દિયોદર તાલુકો આખો વિરોધ પ્રદર્શન ચાલુ છે અને છેલ્લા 15 દિવસથી અમે ધરણા ઉપર હતા, ઉપવાસ આંદોલન ઉપર હતા અને આજે અમે દિયોદરથી ઓગળ મુકામે ભવ્ય વાહન રેલીનું આયોજન કર્યું છે। સરકારશ્રીએ ખરેખર આ બાબતમાં ગંભીરતાથી વિચારવાની જરૂર હતી। ઓગળ જિલ્લો એક અમારા આજુબાજુના તમામ તાલુકાનું આસ્થાનું સ્થાન છે અને એક આસ્થા લોકોને પણ એના ઉપર શ્રદ્ધા ખૂબ છે, એટલે માંગણીને ન સ્વીકારતા કુદરતી આ લોકોએ થરાદ જિલ્લો ડિક્લેર કર્યો। એના ભાગરૂપે અમે એક મહાસંમેલન દિયોદરમાં બોલાવેલું। તો જે રીતે ત્યાંના સ્થાનિક લોકોએ કહ્યું છે કે મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે, સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી। 2018થી તે લોકો ઓગળ જિલ્લો જાહેર કરવા માટે માંગ કરી રહ્યા છે, પરંતુ વાવ અને થરાદને જિલ્લો જાહેર કરાતા દિયોદરની અંદર અત્યારે રોષ ફાટી નીકળ્યો છે। અલગ અલગ વખત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ સરકાર તરફથી તેમને કોઈ જ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી। દિયોદરવાસીઓ કે જે અહીંના ઓગળ જિલ્લાને લઈને અત્યારે પણ પોતાનું પ્રદર્શન બતાવી રહ્યા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે। મહેન્દ્ર, દિયોદરની અંદર અત્યારે જેટલા પણ સ્થાનિક લોકો છે તે એકઠા થયા છે અને એક જ તેમની માંગ છે કે ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન જે કરવામાં આવ્યું છે, જેમાં દિયોદર તાલુકાને જયારે 2018થી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે ઓગળ જિલ્લો બનાવો અને દિયોદરને જે વડુ મથક જાહેર કરવું। જો રાજ્ય સરકારે જયારે વાવ થરાદ જિલ્લો જાહેર કરતા અત્યારે 15 દિવસથી દિયોદરમાં સભા, આંદોલન, ધરણા જેવા કાર્યક્રમો કરે છે અને અત્યારે પણ આજની તારીખ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। દિયોદરના રેસ્ટ હાઉસે ઓગળ ફળી ગઈ છે, ત્યાં સુધી બાઇક અને કારની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે પણ રેલી જઈ રહી છે અને અત્યારે હાલ ત્યાં કને ઓગળ ફળીએ પહોંચી અને ત્યાં કને હવન અને યજ્ઞ કરશે અને જે સરકારને સદબુદ્ધિ આપે તેવી પણ પ્રાર્થના કરશે। આ મનથી રેલીમાં જે સ્થાનિકો છે, જે લોકો ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, તે સ્થાનિકોનું શું કહેવું સામે આવ્યું છે? છેલ્લા 15 દિવસથી તેઓ આ રીતે અલગ અલગ રીતે સરકાર સામે પોતાની માંગ મૂકી રહ્યા છે, ત્યારે જ્યારે સ્થાનિકો લોકો પાસે વાત થઈ ત્યારે પણ એમને એવું જણાવ્યું હતું કે જે દિયોદર જિલ્લો જાહેર નહીં કરે તો હજી ઉગ્ર આંદોલન પણ કરવાની વિચારીએ છીએ અને અત્યારે ઓગળને જિલ્લો બનાવી અને દિયોદરને વડુ મથક બનાવે તેવી માંગ કરી રહ્યા છે। જીમાનસિંહ, વડા મથકને લઈને જે માંગ છે અને 2018થી જો દિયોદર વાસીઓ આ માંગ સાથે અડગ હોય તો શા માટે હજુ સુધી તેમની સાથે કોઈ વાતચીત કરવામાં ન આવી, તે સૌથી મોટો પ્રશ્ન છે। અને અહીંના જે સ્થાનિકો છે તેમાં પણ જે મોભી છે તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે? જે રાજ્ય સરકાર સાથે પણ દિયોદરના કેટલા આગેવાનો પણ મળ્યા હતા અને સ્થાનિક લોકો પણ મળ્યા। રાજ્ય સરકાર દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે અમે ફરી વિચારણા કરીશું અને જો જેમ દિયોદર તાલુકો બને તેવી પણ વાતને આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ હજી સુધી જે આશ્વાસન ચાલુ નીવડ્યું હોય એના કારણે અત્યારે બાઇક રેલી કરી અને ત્યાં ઓગળ ફળીએ પહોંચશે અને ત્યાં હવન કરી અને સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરશે। વાવ અને થરાદને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો। દિયોદરના લોકો એ કહી રહ્યા છે કે તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો, દિયોદરને અલગ જિલ્લો જાહેર કરવામાં આવે। ત્યારે સૌથી મોટી વાત છે કે અહીંના લોકોને પડતી તકલીફ એવું તો શું છે કે અહીંના સ્થાનિકો છે કે જે આટલા સમયથી જિલ્લો જાહેર કરવાની માંગ કરે છે?
એટલે દિયોદરને 2018 થી જે આ દિયોદર ના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા હતા કે તેમની માંગ ન સંતોષવાના કારણે અત્યારે આંદોલન પણ કરી રહ્યા છે અને જ્યાં સુધી જિલ્લો જાહેર નહીં થાય ત્યાં સુધી આ લોકો ધરણા આંદોલન પણ કરશે અને હજી સરકાર સુધી રજૂઆત કરવાની પણ અહીંયા ધારણા આપી રહ્યા છે. કોઈ પણ રાજકીય નેતા પહેલા જ્યારે મહાસંમેલન યોજાયું હતું તમામ દિયોદરવાસીઓ એકઠા થયા હતા, કોઈ પણ રાજકીય નેતાનો સમાવેશ કરવામાં ન આવ્યો હતો, ત્યારે શું કોઈ સ્થાનિક નેતા છે કે જે ખરેખર દિયોદરવાસીની પડખે આવીને ઊભા હોય આ વાતને લઈને? વાત કરવામાં આવે તો જ્યારે જાહેર સભા હતી ત્યારે જાહેર સભામાં ભાજપના જે હોદ્દેદારો પણ હતા તે પણ કહી રહ્યા હતા કે દિયોદરને જે છે જિલ્લો જાહેર કરવામાં આવે અને અમે જે છે ભલે ભાજપના કાર્યકરો હોવા છતાં એ લોકો સરકાર સુધી રજૂઆત કરવા માટેની બાંહેધરી આપી હતી. અને હાલ પણ અત્યારે જાણવા મળી રહ્યું છે સૂત્રો દ્વારા કે કેશાજી ઠાકોર જે છે ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ દિયોદરના, એ પણ અત્યારે કે ત્યાં કને ઓગળ થળીએ પહોંચવાના છે એવી પણ અત્યારે માહિતી મળી રહી છે. જી માનસી. બિલકુલ મહેન્દ્ર, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો